નાનીનું ઘર એટલે કે પૃથ્વી પરનું સ્વર્ગ, જ્યાં વેકેશનમાં બધા જ ભાઈ બહેન ભેગા થતા અને ખૂબ ધમાલ કરતા, જ્યાં આખો દિવસ થતી ખૂબ બૂમાબૂમ અને થતો ઘોંઘાટ, પણ એક અલગ જ પ્રકારની શાંતિનો ત્યાં થતો અહેસાસ. રમવું, ઝઘડવું, રીસાવું, મનાવવું અને ફરી પાછા રમવા માંડવું, બસ આ જ રહેતી દિનચર્યા. અને આ ઘરનું મેઇન કેરેક્ટર એટલે કે નાના અને નાની, જે બધાને જોડીને રાખતા. નાના બધા માટે રોજ ચોકલેટ લાવતા અને નાની આખા બ્રહ્માંડમાં સૌથી સ્વાદિષ્ટ એવું પોતાના હાથેથી જમવાનું બનાવતા. 2 રોટલી પણ માંડ ખાવા વાળા 4 રોટલી હસતા મોંએ ખાતા અને નાની તેમને અઢળક પ્રેમથી ખવડાવતા. દરેક નાની પાસે એક લોખંડનો પટારો રહેતો, જેમાં તે પોતાના જીવનની સિક્રેટ બચત કરતા અને દરેકને સરખા ભાગે તેમાંથી વાપરવા આપતા. અને ઊંઘની વાત કરીએ ને તો આખા જીવનની સૌથી શાંત ભરી અને ઘેરી ઊંઘ ત્યાં જ મળતી. પણ સમય બદલાય છે, તેની સાથે પરિસ્થિતિ પણ. આ સ્વર્ગની મજા ફક્ત બાળપણમાં જ મળી શકે ને, એ પણ ઉનાળાના વેકેશનમાં. ધીરે ધીરે નાનીનું ઘર મામાનું ઘર બની જાય છે અને આપણે પણ મોટા થઈ જઈએ છીએ અને પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જઈએ છીએ, અને રહી જાય છે મનમાં મીઠી મીઠી યાદો, નાનીના ઘરની યાદગાર પલો. ડુ યુ મિસ તમારું નાનીનું ઘર?